श्री गोकुलनाथ की जय हो। જેમણે આ શિક્ષાપત્ર ગ્રંથ પ્રગટ કર્યો એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો। જેમણે આ પત્ર ગ્રંથ જેમના માટે પ્રગટ કર્યો તે શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો। અને આ પત્ર વાંચ્યા પછી આપણે જાણ્યું કે અમારું શ્રી ગોકુલનાથજી હરિરાયજીની એવી ઈચ્છા છે કે સમસ્ત વલ્લભ કુલ અત્યારે અને ભવિષ્યમાં પ્રગટ થશે તેમને પણ સમાધાન અર્થે છે। તેથી જ આ ગોપેશ્વરજીએ તે પત્રોના શ્લોકોનો શબ્દાર્થ પણ પ્રગટ કર્યો અને વિવેચન પણ સ્વયં આપે કર્યું આચાર્ય કુલ બાળકોના સમાધાન અર્થે। એવા શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો। અને જેમના માટે છે એ સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો। શિક્ષાપત્ર 28મો શ્લોક આવ્યો 9મો। અશાંતો અપીરે દોષગણાયામ મમ પ્રભો શ્રમેષ્યસી ગોપીશ તપોસ્મ સર્વથા। આ પત્રમાં હરિ મહાપ્રભુજી એટલે જ આગળ આપની પાછળ નામ આપનું કરેલું છે ઠાકોરજીની ઈચ્છા હતી આપ બધું જાણો છો કે હવે જે સમય આવશે 120 વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પ્રાપ્તિ કરશો પરંતુ આપની ચિંતા વૈષ્ણવો માટે જેટલી રહી છે એટલી જ આર્ય કુલ બાળકો માટે પણ રહી છે। એ આ પ્રમાણ છે પત્રનું અત્યારે જે આ શ્લોક જે છે આવે છે 9-10મો એમાં આર્ય બાળકોની સ્થિતિને પણ આપણે એક વખત જોઈ લીધી આચાર્ય બાળકોનું મન ક્યાં છે છતાં પણ આપણે કેવી કૃપા વિચારી છે આ શ્લોકમાં કહે છે કે હે હરિ આપ શરમ રહિત છો એટલે કે આપને કોઈ શરમ ના પડી શકે એવા છો સમર્થ્યવાન છો એવો ભાવ છે તો પણ હે પ્રભુ તમે અમારા આચાર્ય બાળકોના દોષોની ગણના કરવા બેસશો તો શ્રમ પામશો થાકી જશો એટલે આમ ભાવ છે બાળકોની જે ભવિષ્યની સ્થિતિ છે એ જોઈને શ્રમ પડે ઠાકોરજીને એ ગણના કરવા બેસતો એટલા દોષ આચાર્ય બાળકો બની શકે છે। તમે એક ક્ષણમાં જે ચાહો એ કરો એ કરશો એવા તમે સમર્થ છો તો પણ તમે અમારા દોષ નહીં જોયું ને ગોપીનાથ પ્રભુ શું કહે છે અમારા દોષ નહીં અમારી આ નહીં અમારે સમસ્ત બાળકો આચાર્ય કુલની વાર્તા તો પણ તમે જો અમારા દોષોની ગણના કરશો તો તે દોષો એટલા બધા છે કે ગણવામાં તમને થાક લાગશે તમે થાકી જશો એવા અપાર દોષથી અમે પૂર્ણ છીએ। તેથી હે ગોપીશ જેમ તમે સાધનથી રહી એવા ગોપીજનો ઉપર કૃપા કરી તમે અમારા ઉપરની સાધન આચાર્ય બાળકો ઉપર કૃપા કરો સર્વથા અમારા દોષ હે પ્રભુ વિસ્મરો ગોપેશ્વરજી આ બાબતથી કે બાળકોને મન ઉપર દબાવ છે કે હવે
પછી અમે કહેલું જ છે કે લલિતા વિશાળની જે લીલામાં સૌ મીઠો રહ્યા કદાચ ઈશાથી જે અનુભવમાંથી જે એટલા માટે એમાંથી જ એટલે તો હરિરાયજી કે બલ્લભ કલ્પદ્રુમમાં મળ્યો ફલાયો વિઠ્ઠલેશ બાલક સવ શાખા ભયે એટલે આજે નિંદાથી આપણી રીતે સંસ્કારના ગુણમાં રોકી ગયા છીએ અને અમારી આ દોષ ઉપર ઠાકોરને વિશ્વાસ નહીં કરે એટલે કહે છે કે ગોપીજનો ઉપર જેવી રીતે આપની શ્રદ્ધા ગોપીજનો ઉપર આપની કૃપા કરી એવી કૃપા અમારા ઉપર પણ કરો. સર્વથા અમારા દોષ રાખી છે. અપરાધ ગણના નહીં કાર્યા પ્રજાધિપ સહજૈશ્વર્ય ભાવેન સ્વસ્ય શુદ્ધયા શરણઃ. જ્યારે પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણ છે સાક્ષાત છે તો પછી આ જ કરવી કે આપણે આપણા બાળક કોઈ ચિંતા હોય ચિંતા કરી શકે અર્થ કહે છે કે
चितम यस्मात् धियो यस्य अर्थ हे સુંદર મારા પ્રતિકારક કર્મનો અધિક આપ કરતા હો છો એ આપણને નથી કારણ કે હું આપો છું આવે કર્યો છે એ પ્રભુ તમારું તેથી તમારે મને મને અધીન ન કરવું જોઈએ પણ કૃપા કરવી જોઈએ આ સોસાયટીની વિનંતી છે એમાં કાલ કર્મ અધીનનો એ આને પ્રવર્તનો મારા માટે પ્રવર્તનો યોગ્ય નથી એવું ઠાકોરજીને કહી દીધું કારણ કે હું આનું છું એમાં આપે મારો અધિકાર કર્યો છે અને અધિકારી જે પછી આવવા શકે આ કહી શકાય હું તમારો છું તેથી તમારે મને કાલ કર્મને અધીન કરવું એટલે આપણો બહુ મોટી વાત છે કે આ બિંદુ સૃષ્ટિ માટે સ્વભાવ છે કે કાલ કર્મને અધીન ન કરવો જોઈએ એવું ઠાકોરજીને કહ્યું પણ કૃપા જ કરવી જોઈએ એમ ન કર્યો એટલે આ એટલા માટે લલિતા વિશાખાજી છે ને એટલે હું લલિતાજી વિશાખાજી સ્વામીની વાત કરી રહ્યા છે સ્વામીની મુખારની વાત કરી રહ્યા છે આ મારો બોલ્યા તો બરોબર છે મુખારની દીધી આ રીતે બે શ્લોક આવે તો દસમા આવતીકાલે આવશે શ્રી ગોકુલનાથ કી જય હો શ્રી હરિરાયજી પ્રભુ કી જય હો શ્રી ગોપેશ્વરી પ્રભુ કી જય હો